તો અમદાવાદમાં કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા પડી રહ્યા છે અને આ પડઘા ગુજરાતભરમાં પડી રહ્યા છે, જ્યાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા બંધ રહેશે। જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। માત્ર ઇમરજન્સી સેવામાં જ કામ કરાશે તે પ્રકારની આ ગતિવિધિઓ અત્યારે સામે આવી રહી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ। જુનિયર તબીબોની આ હડતાલ અને કામ બંધ કરવાની ગતિવિધિને લઈને આખર પરિસ્થિતિ આપ શું જોઈ રહ્યા છો અને કઈ રીતે આ પરિસ્થિતિને મેનેજ કરવા માટે તંત્ર પણ કામ કરી રહ્યું છે? જિગ્નેશ, જય, સૌથી મોટી વાત કે આઈએમએ હોય કે જેડીએ હોય, તમામની વ્યવસ્થા દર્દીઓના હિત માટે કરવામાં આવી હતી, પરંતુ અહીં કંઈક ચિત્ર હવે અલગ ઉપસ્થિત થઈ રહ્યું છે। દિવસે દિવસે પોતાનો સ્વાર્થ સાધવા માટે જાણે કે જુનિયર ડોક્ટર એસોસિએશન હોય કે પછી આઈએમએ હોય, પોતે પોતાની માંગણીઓને લઈને જ્યારે વિરોધ કરતા હોય તે બાબત બરાબર છે, પરંતુ જ્યારે કલકત્તામાં કોઈ પણ પ્રકારની ઘટના બને અને ગુજરાતના તમામ તબીબો તેમાં જોડાઈ જાય તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ ગુજરાતમાં જોવાઈ રહી છે। કારણ કે તમામ તબીબો તો હાલમાં વિરોધ કરી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની બાબત કે આ વિરોધમાં દર્દીઓ હેરાન પરેશાન છે। સિવિલ હોસ્પિટલમાં એવા દર્દીઓ આવતા હોય છે કે જેમની પાસે કોઈ પણ પ્રકારે દિવસનું ભાડું તેઓ માંડ ભેગું કરીને આવતા હોય તે પ્રકારની વ્યવસ્થા મેળવવા માટે તેઓ આવતા હોય છે। પ્રાઇવેટ હોસ્પિટલમાં તેઓ સારવાર માટે ન જઈ શકે તેને કારણે તેઓ સિવિલમાં આવતા હોય છે। કેટલાક જુનિયર ડોક્ટર એસોસિએશનના જે કમિટીના સભ્યો છે તેમની સાથે વાત કરીશું। શું માનવું છે આપનું, આ હડતાલ કેટલી યોગ્ય? કલકત્તામાં ઘટના બની, આટલા દિવસ પછી વિરોધ શા માટે? યોગ્ય એટલા માટે કે દેશના દરેક નાગરિકને જીવવાનો અધિકાર છે, પોતાની સુરક્ષાનો 100% અધિકાર છે। જ્યારે ડૉક્ટરો, રેસિડેન્ટ ડૉક્ટરો 24 કલાક ખડે પગે દર્દીઓની સેવા માટે ભૂખ્યા અને તરસ્યા રહીને ખડે પગે પોલીસ, આર્મી બધા કામ કરે છે, એને એસેન્શિયલ સર્વિસીસમાં ડોક્ટર પણ આવે છે, શા માટે વારંવાર ડોક્ટર હડતાલ કરે? જ્યારે એક અમારી દેશની એક બહેનને આ રીતે આટલી ક્રૂર અને અમાનવીય દુર્ઘટના કરવામાં આવે ત્યારે એની સુરક્ષા સામે સવાલ છે। ને જ્યારે તમે દર્દીઓને સેવા માટે તમે ડોક્ટરોને 24 કલાક રાખો છો તો એમની સુરક્ષા પણ એક પ્રાથમિક મુદ્દો। સુરક્ષા માટે અગાઉ પોલીસ ચોકી પણ આપવામાં આવી, પોલીસની વ્યવસ્થા પણ આપવામાં આવી, અલગ કાયદો પણ આપવામાં આવ્યો, અલગ નિયમો ડોક્ટરો માટે બનાવવામાં આવ્યા। શું માનવું છે આપનું, આ બધું કર્યા છતાં પણ હજી પણ હડતાલ? હવે શું માંગણી છે? હવે શું કાયદો વ્યવસ્થા, હવે દરેક ડોક્ટર પાસે એક પોલીસ જવાન હોવો જોઈએ એવું માનવું છે આપનું? હા, એવું અમારું કંઈ માનવું નથી। અમે આજે 1500 રેસિડેન્ટ ડોક્ટરો છે, મીડિયા જે અમને સવાલ કર્યો છે તમે કેમ વારંવાર હડતાળ કરો છો, કેમ હડતાળીયા ડોક્ટર છે, એનો જવાબ મારા ભાગમાં આવે છે અમારું જીવન દર્દીઓ માટે જ સમર્પિત છે, અમે દર્દીઓ માટે જ ઊભા રહીને મહેનત કરીએ છીએ। તેમ છતાં આજે આવી રીતે ઘટનાઓ બને છે, મીડિયામાં જે આવી રહ્યું છે કે રેપ વિથ મર્ડર થયું છે, 9 ઓગસ્ટની રાત્રે જે રેપ વિથ મર્ડર થયું તેનો અમે શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કર્યો હતો, કેન્ડલ માર્ચ નીકાળતી કોઈ વસ્તુ કરી નહોતી અમે। તેમ છતાં 14મી ઓગસ્ટની રાત્રે જે મોબ એટેક થયો, 1500 લોકોનું ટોળું આવી અને એવિડન્સને ગુમરાહ કરવાની કોશિશ કરી, તે પછી અમે એક પરમ દિવસે રાત્રે થયું એને અગેન્સ્ટમાં અમે ચાલુ કર્યું છે। અમારી 1500 રેસિડેન્ટ ડોક્ટરોની ફોર્સ છે, એમાંથી 750 ડોક્ટરો અમે અહીંયા ઊભા છીએ અને 750 ડોક્ટરો ઇમરજન્સીમાં કોઈ પણ દર્દીને હાલાકી ના પહોંચે, વોર્ડમાં, ટ્રોમામાં બહારથી આવતા સિવિલ છે એ ઓપીડીમાં હજારો દર્દીઓ ગુજરાતભરમાં અને ગુજરાત બહારથી આવે છે, આ બધાને જે મુશ્કેલી પડી રહી છે તેનું શું? ઓપીડીની અંદર અત્યારે સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટરો હાજર છે અને જો કોઈ દર્દીઓને ઇમરજન્સી હશે એવી તો એ ઇમરજન્સી માટે અમારા 750 ડોક્ટરો અડધી ફોર્સ છે જ, એના માટે અમે અમારું દર્દીઓ માટે જીવન સમર્પિત। પણ જો ડોક્ટરો જીવતા રહેશે તો આગળ સેવા કરી શકશે ને। આવી રીતે મોબ એટેક થશે, આવી રીતે ટોળું આવી અને ડોક્ટરો મારી જશે, અમે જીવતા હશું તો સેવા કરશું ને। અમારી આ પેલા જીવન છે, અમે જીવતા રહીશું તો અમે દર્દીઓ માટે જ જીવન જીવીએ। દરેક વ્યક્તિ માટે કાયદા સમાન બનાવેલા છે, કાયદામાં, બંધારણમાં તમામ પ્રકારની જોગવાઈ છે, તો આખરે ડોક્ટરો માટે તો અલાયદા નિયમો, અલગ કાયદા આપવામાં આવ્યા છે। હવે શું માંગણી છે? હવે અત્યારે એ જ માંગણી છે કે જે આ વારંવાર દુર્ઘટના બની રહી છે ડોક્ટરો ઉપર, ડોક્ટરો જે પોતાના જીવન અને જે દર્દીઓ માટે કામ કરતા હોય છે એમના માટે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની અમારે માંગણી છે। અને અત્યાર સુધી અત્યારે જે કોલકાતામાં જે 9 ઓગસ્ટે દુર્ઘટના બની અને એના પછી બી જે એવિડન્સ ગુમરાહ કરવા માટે જે મોબ એટેક કરવામાં આવ્યો, પછી એના પછી જે બી પ્રોટેક્શન આપવામાં, જે પોલીસ પ્રોટેક્શન આપવામાં જે સ્ટેટ ગવર્મેન્ટ એમની ફેલ રહી છે, એના માટે અમારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગણી છે। અત્યારે આઈએમએ હોય કે જેડીઓ હોય, જ્યારે પણ પોતાનું અસ્તિત્વ બતાવવું હોય કે પોતે પ્રસ્થાપિત છે તેવું બતાવવું હોય ત્યારે જ હડતાલ થતી હોય છે, શું માનવું છે? અમે આખા વર્ષમાં એક પણ હડતાલ કરી નથી।
અમે એટલે હડતાલ દરેક વર્ષે હડતાલો હોવી જોઈએ એવું માનો છો? ના, અમને જ્યારે આટલી મોટી મુશ્કેલી દેશવ્યાપી આટલો અત્યાચાર થાય છે એક મહિલા તબીબ પર, ત્યારે અમે હડતાલ